મહારાષ્ટ્રમાં અત્યારે હાલ દુનિયાભરની નજર છે, કેમ કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક મહત્વનું નિવેદન આપ્યું. શરૂઆત કરીએ કેમ આ નિવેદન આપવું પડ્યું અને શું કારણ બન્યું. પૂર્વ નિયોજિત આ કાવતરું હતું તેમ કેમ કહેવું પડ્યું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ, અને તે પણ વિધાનસભા પરિસરની અંદર જ. જ્યારે ગૃહ ચાલુ હતું ત્યારે જ સીએમએ આ વાત કરી, અને સીએમએ આ વાત કરી ત્યાર પછી મહારાષ્ટ્રના અલગ અલગ નેતાઓએ પણ આ વાતને સંમતિ આપી. શરૂઆત કરીએ છાવા ફિલ્મથી. થોડા સમય પહેલા જ છાવા ફિલ્મએ દેશ અને દુનિયામાં અલગ જ પ્રકારનો જાદુ દશકો સુધી પહોંચાડ્યો છે, અને જાદુ એવો બરકરાર રાખ્યો છે કે કરોડો અબજોની કમાણી આ ફિલ્મ કરી રહી છે. અહીં વાત બોલિવૂડની નથી કરવાની, પરંતુ ગ્રાઉન્ડ લેવલે ઔરંગઝેબની કબર જે છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ખુલતા બાદમાં આવેલી છે તેને ઉખાડી ફેંકવાની વાત હિન્દુ સંગઠનો કરી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોએ આ કબરને ઉખાડી ફેંકવાની વાત કરી રહી છે, અને જો સરકાર આ કામ નહીં કરે તો અમે કાર સેવા કરીશું તેવી ચીમકી પણ આપી છે. અને આ ચીમકી આપ્યા પછી મહારાષ્ટ્રમાં છમકલા શરૂ થઈ ગયા, અને આ છમકલા એ રીતે શરૂ થયા કે જાણે પૂર્વ નિયોજિત કાવતરું હતું. આવો જોઈએ મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકાર વિપુલભાઈ વૈદ્ય સાથે કેટલીક વાતચીત થઈ આ સમગ્ર ઘટનાક્રમ બાબતે. તે આજે અમે આપ સમક્ષ રજૂ કરીએ છીએ. જુઓ આ ખાસ વાતચીત. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું કે નાગપુરમાં થયેલી હિંસા પૂર્વ આયોજિત લાગે છે, જેમાં ટોળાએ ચોક્કસ ઘરોને નિશાન બનાવ્યા હતા, અને કહ્યું કે છાવા ફિલ્મે મોગલ સમ્રાટ ઔરંગઝેબ વિરુદ્ધ લોકોની લાગણીઓને ફરી ભડકાવી હતી. વિધાનસભામાં બોલતા ફડણવીસે કહ્યું કે છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત વિકી કૌશલ અભિનીત ફિલ્મ છાવાએ મરાઠા રાજાઓનો સાચો ઇતિહાસ લોકો સમક્ષ રજૂ કર્યો છે. તે પછી લોકોની લાગણીઓ ફરી ભડકી ઉઠી છે. ઔરંગઝેબ સામેનો ગુસ્સો મોટા પાયે પ્રદર્શિત થઈ રહ્યો છે. ઔરંગઝેબની કબર સામેના વિરોધ પ્રદર્શનને કારણે હિંસા પણ ભડકી ઉઠી હતી, જે દરમિયાન અનેક ઘરો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેને કારણે નાગપુર શહેરમાં અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં અત્યારે હાલ ચર્ચા અમે કરી રહ્યા છીએ કે નાગપુરમાં રમખાણો પૂર્વ નિયોજિત ષડયંત્ર કે બીજું કાંઈ છે. કારણ કે ઔરંગઝેબની કબર હટાવવા મુદ્દે સમગ્ર મહારાષ્ટ્રમાં જ્યારે અલગ અલગ જગ્યાએ વિશ્વ હિન્દુ પરિષદ હોય કે બજરંગ દળ હોય કે હિન્દુ સંગઠન હોય દેખાવ કરી રહ્યા છે, ક્યાંક આગજની અને પથ્થરજનીના પણ બનાવો છે, પરંતુ નાગપુરમાં રમખાણો ફાટી નીકળ્યા છે. ત્યારે સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ એક મહત્વનું નિવેદન આપ્યું છે. ચર્ચા કરીશું અમારા વરિષ્ઠ પત્રકાર વિપુલભાઈ વૈદ્ય સાથે. વિપુલભાઈ, સ્વાગત છે. નમસ્કાર. મહત્વનો મુદ્દો એ છે કે ઔરંગઝેબની કબર જે છે એ છે સંભાજીનગરમાં, છત્રપતિ સંભાજીનગર. જી જી. એટલે જે આંદોલન થવું જોઈતું હતું એ રમખાણો જો થયા હોત સંભાજીનગરમાં તો હજુ કઈક વિચારણીય પણ લાગત. નાગપુરમાં થયા છે, અને નાગપુરમાં જે જગ્યાએ આ રમખાણો થયા છે, એકચ્યુઅલી રમખાણો થયા જ નથી, હિંસા થઈ છે. અને એ હિંસા ફક્ત એક પક્ષે થઈ છે, બીજા પક્ષે કોઈ હિંસા નથી થઈ. આ વાતને જસ્ટિફિકેશન એટલે આ વાતને સમજાવતા વિધાનસભામાં રાજ્યના ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેટલાક મુદ્દાઓ દેખાડ્યા. દાખલા તરીકે જે પથરા ભેગા કરવામાં આવ્યા છે ઘટના સ્થળથી, એ એક ટ્રક ભરાય એટલા પથરા છે. તો આટલા બધા પથરા કોઈ માણસ પોતાની પાસે જ્યાં ત્યાં તો પડેલા ન હોય. આ ક્યાંકથી લાવીને રાખવામાં આવ્યા હતા હિંસા કરવા માટે. જી. પેટ્રોલ બોમ્બ ફોડવામાં આવ્યા છે. પેટ્રોલ બોમ્બ બનાવીને રાખવામાં આવ્યા છે, એમને તો પેટ્રોલ બોમ્બ કોઈના ઘરમાં તો ન જ પડ્યા હોય. પછી ફક્ત એક જ કોમને ટાર્ગેટ કરવામાં આવી છે. ત્યાંના સ્થાનિક વિધાનસભ્ય જે છે ભાજપના પ્રવીણ દટકે, એને આની વિગતવાર માહિતી આપી છે. આપણને પણ માહિતી મળી છે કે ફક્ત માર્કેટમાં દુકાનો હિન્દુ અને મુસલમાન બંનેની છે,
પણ મુસલમાનોની એક દુકાનને કોઈ જ નુકસાન નથી થયું. હિન્દુઓની દુકાનોને વીણીને ટાર્ગેટ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હોસ્પિટલમાં અંદર ઘુસ્યા તો દેવી દેવતાઓની મૂર્તિઓને સળગાવવામાં આવી છે, પેટ્રોલ બોમ્બ ફોડવામાં આવે છે. એટલે આ દેખીતી રીતે એક હિંસા જ હતી જી, અને એક કોમ દ્વારા કરવામાં આવેલી હિંસા હતી. એટલે કે અને આજે આ એક પૂર્વ નિયોજિત કાવતરું હતું અને એક સમાજના વિશિષ્ટ સમાજના લોકોને ટાર્ગેટ બનાવીને એ લોકોને જે પાઠ ભણાવવાનો હેતુ જે હોય ને, પાઠ ભણાવવાનો હેતુ, જી 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 એ દિમાગમાં રાખીને કરવામાં આવેલું આખું કૃત્ય છે. અને એ સ્પષ્ટ રીતે જણાઈ રહે છે. એટલે દેવેન્દ્ર ફડણવીસે આપેલી માહિતી હોય કે સ્થાનિક વિધાનસભ્ય પ્રવીણ દટકે આપેલી માહિતી હોય કે સવારમાં આપણા નીતિન ગડકરીએ આપેલી માહિતી હોય, એ માહિતીનું તમે એનાલિસિસ કરો ને તો સ્પષ્ટપણે જણાય છે કે આમાં ફક્ત એક કોમ દ્વારા પોતાની ક્ષમતા, પોતાની દાદાગીરી દેખાડવા માટે, પોતે કે અમે કઈક છીએ અને અમારી સામે તમારે કશું બોલવાનું નહીં, અમારી સામે કશું કરવાનું નહીં, કે ઔરંગઝેબની કબર સામે કોઈ કાર્યવાહી કરવા નહીં દઈએ, એ દેખાડવાનો હેતુ આની પાછળ હોવાનું સુસ્પષ્ટ થાય છે. જી, વિપુલભાઈ, બીજી એક પણ વાત સમજવા જેવી છે કે જેટલા નેતાગણ છે અથવા તો જે મંત્રીમંડળમાં છે અથવા તો હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા છે, તેમણે આ આશંકા વ્યક્ત પહેલેથી જ કરી દીધી હતી કે કંઈક બનશે, અને જે બન્યું છે તે સમગ્ર મહારાષ્ટ્ર અને દેશ દુનિયાની સમક્ષ છે. એકનાથ શિંદેએ પણ આ જ વાત કરી છે, ત્યાંના સ્થાનિક ધારાસભ્યએ પણ આ જ વાત કરી છે, મુખ્યપ્રધાન પણ આ જ વાત જ્યારે કરતા હોય ત્યારે આ હિન્દુ સંગઠન ને ટાર્ગેટ કેટલોક સમુદાય આજે પણ કરી રહી છે, એ બાબતે કઈ માહિતી મળી રહી છે? આમાં એવું છે કે હિન્દુ સંગઠનોનું એ લોકો કશું બગાડી નથી શકતા. એટલે હિન્દુ સંગઠનો સક્ષમ છે, આપણા નેતાઓ સક્ષમ છે, એ લોકોનું કશું બગાડી નથી શકતા. પણ જે હિન્દુ કોમના લોકો જે છે, જે મુસ્લિમ કોમની વસ્તીની આસપાસ રહેલા છે, એ લોકોને નુકસાન પહોંચાડીને એ લોકો મેસેજ આપવા માંગે છે. એટલે તમે આ શું છે, આ પહેલા બી થયું છે. 98 વર્ષ પહેલા આ જ વિસ્તારમાં આવી જ પ્રકારે રમખાણો થયેલા, લક્ષ્મી પૂજાની શોભાયાત્રાને ઉપર હુમલો કરીને આવી જ રીતે હિંસા કરવામાં આવી હતી. ત્યારે પણ હિંસા કરવામાં આવી હતી, ત્યારે બી રમખાણો નહોતા થયા, હિંસા જ હતી. કારણ કે એક વિશિષ્ટ કોમ જે છે એ પૂરી તૈયારીઓ કરી રાખે છે આવા બધા હુમલાઓ કરવા માટે. વિશિષ્ટ કોમ પૂરી તૈયારીઓ સાથે તૈયાર હોય છે, સજ્જ હોય છે. એ લોકોને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જે માગણી, વિરોધ પ્રદર્શનની જાહેરાત 2 દિવસ પહેલાથી થઈ ગયેલી હતી અને એ બધાને ખબર હતી કે આ થવાનું છે. બપોરે જયારે શોભાયાત્રાનો ઇસ્યુ થયો ત્યારે બીજી વિશિષ્ટ કોમના લોકો રસ્તા પર ઉતર્યા હતા, પણ એ વખતે પોલીસે દરમિયાન કરી અને એ લોકોને શાંત પાડી દીધા હતા. બરોબર છે. બંને ત્યારે પોલીસની મધ્યસ્થીથી બધું શાંત થઈ ગયું હતું. પેલા લોકોને ઘરે પાછા મોકલી દેવાયા હતા. હિન્દુ સંગઠનો જે છે, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. એ લોકોના કાર્યકર્તાઓને, એ લોકોની સામે ગુનાની નોંધ કરવામાં આવી હતી. બરોબર છે. આ બધું થઈ ગયું હતું. પછી સાંજે ટાર્ગેટ કરીને હુમલો કરવાનું જે આખું કરવામાં આવ્યું કૃત્ય, એટલે સ્વાભાવિક છે કે કોઈને પણ શંકા જાય કે આ ષડયંત્ર જ છે. એ લોકો બપોરે જ કરવા માંગતા હતા, પણ બપોરે પોલીસ સતર્ક હતી, તરત પોલીસ એલર્ટ હતી, પોલીસે તરત રોકી લીધું. એટલે એ લોકો ત્યારે નહીં કરી શક્યા. એટલે એ લોકોએ સાંજે નવો મુદ્દો કાઢ્યો કે ત્યાં આગળ કઈક એ લોકોનું ધાર્મિક લખાણ વાળું કોઈ ચાદર હતી, એના ઉપર આગ લગાડી અને એટલે એ લોકો ગુસ્સે થયા છે. હવે દાખલા તરીકે, અને આ વાત એટલા માટે હાસ્યાસ્પદ લાગે છે કે આવું જયારે હોય ત્યારે સૌથી પહેલા જે પોલીસ હોય ને, એ વસ્તુ વિવાદાસ્પદ જે હોય ને એ પોતાના તાબામાં લેતી હોય છે. અહીંયા એવું કશું થયું નતું. એટલે આ ખોટી અફવા ફેલાવવામાં આવી હતી, ઉશ્કેરણી કરવામાં આવી હતી એ લોકોના યુવાનોના, અને એ યુવાનોને ઉશ્કેરણી કરીને રસ્તા પર છોડી દેવામાં આવ્યા હતા. અને પછી
હિન્દુ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યો જી હતો, જી વીણી જી વીણીને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. હમ એટલે આ સ્વાભાવિક રીતે થયેલી કે ઓન ધ સ્પોર ઓફ મુવમેન્ટ હમ થયેલી હિંસા નથી. જી એક ઓન બીજી ધ પણ સ્પોર વાત થવું હોત, એ જી ઓન ધ સ્પોર થવું હોત ને તો એ બપોરે થયું હોત, જી બપોરે 1 વાગે જયારે થયું હમ ત્યારે થયું હોત તો એ હજુ બી આપણને એમ લાગે કે ઓન ધ સ્પોર ઓફ મુવમેન્ટ થઈ ગયું. હમ આ તો પછી તમે 6-7 કલાક 6 કલાક પછી આરામથી શાંતિથી સમજી વિચારીને તૈયારી કરીને પછી આવો છો. એનો અર્થ એમ કે તમારા દિમાગમાં પહેલેથી જ કંઈક કશુંક રંધાયેલું છે, તમે તૈયારી કરી છે અને તમે રમખાણો જ કરવા માંગો છો. જી બીજી પણ એક મહત્વની વાત આવી છે સામે કે આ વખતે પોલીસ પર હુમલા વધી ગયા છે. શું આ રમખાણકારો અથવા તો અસામાજિક તત્વો જે છે તેમને પોલીસનો ડર રહ્યો નથી? મહારાષ્ટ્રમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આમાં એવું છે કે જ્યારે વાતાવરણ સંવેદનશીલ હોય હમ ત્યારે પોલીસને ટાર્ગેટ બનાવવાથી એ લોકો વિશિષ્ટ સમુદાયને એવું લાગે છે. આ વિશિષ્ટ સમુદાય આજથી નહીં, આ વર્ષોથી એ લોકો પોલીસો પર હુમલા કરે છે. હમ જ્યારે વર્ષો પહેલા મુંબઈમાં પેલા ચીનમાં મુસ્લિમો ઉપર કશું થયું હતું ત્યારે અને મુંબઈમાં એ લોકો રજા એકેડેમી વાળાએ મોરચો કાઢ્યો હતો, હમ ત્યારે બી પોલીસો પર હુમલા થયા હતા. શહીદ સ્મારકની તોડફોડ થઈ હતી. હમ એટલે અને ત્યારે તો ભાજપની સરકારે નહોતી તોય થયું હતું. એટલે આ એ લોકોની ટેન્ડન્સી છે, એ પોલીસ પર હુમલા કરીને પોલીસને એક દબાણ હેઠળ રાખવા માંગે છે. જી અને આ વિશિષ્ટ સમુદાયની આ પહેલેથી કાર્ય પદ્ધતિ રહી છે કે જ્યારે આપણને બધા ચારે બાજુથી આપણે દબાઈ રહ્યા હોય, ઘેરાઈ રહ્યા હોય ત્યારે પોલીસો પર હુમલા કરવા. મુંબઈમાં 92ના રમખાણો થયા હતા ત્યારે 92ના રમખાણોમાં હિન્દુઓએ કોઈ દિવસ પોલીસ ઉપર હુમલા નથી કર્યા, પણ વિશિષ્ટ સમુદાયના લોકોએ પોલીસ પર હુમલા કર્યા છે. જી એટલે આ બધી વસ્તુ છે. એમાં પછી એના કારણે પછી એવું થયું હતું કે વિશિષ્ટ સમુદાયના લોકો પર પોલીસે ગોળી ચલાવવામાં ડરતી હતી અને પોલીસનો એક એસીપી હતો એ ખાન કરીને, એને જાહેરમાં હિન્દુ સમુદાયના લોકો પર ગોળીઓ ચલાવી છે. જી જી પોતાની રિવોલ્વર માંથી. એટલે જનરલ ડાયર નો બાપ બનેલો એ સમયે. જી અને એ 92-93ના રમખાણોમાં આ જોવામાં આવ્યું છે કે મોટા ભાગે જે ફટકા પડ્યા છે એ હિન્દુ લોકોને પડ્યા છે, કારણ કે મુસ્લિમો સામે એ લોકો બહુ હોશિયારી નહોતા કરી શકતા, કારણ કે એ લોકોને ખબર હતી કે મુસ્લિમને બે મુસ્લિમને પકડશો એટલે બીજા 25 મુસ્લિમો આવીને તમારા ઉપર હુમલા કરશે ગમે ત્યાંથી આવીને. એટલે આ ટેન્ડન્સી આ લોકોની પૂરી જૂની છે. ભીવંડીમાં રમખાણો થયા હોય, જળગાવમાં રમખાણો થયા હોય, અમરાવતીમાં રમખાણો થયા હોય, રમખાણો નિયંત્રણમાં આવી રહ્યા છે એવું લાગે એટલે પોલીસ પર હુમલો કરવાનો. જી વિપુલભાઈ, આપે ખૂબ સરસ માહિતી ભૂતકાળને સાંકળીને આજે આપણા દર્શક મિત્રોને આપી, તે બદલ હું આપનો આભાર માનું છું. નમસ્કાર. આવી જ લાગણીઓ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું છે તેવી વાત કરી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ નાગપુરના મહેલ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી. એકનાથ શિંદેએ કહ્યું કે છત્રપતિ શિવાજી અને છત્રપતિ संभाजी महाराजનું અપમાન ક્યારેય સહન નહીં કરાય. महाराज के प्रति बहुत ही गंभीर है और इसलिए उन्होंने जो आंदोलन किया है वो आंदोलन जायज है. उनके मन में जो है हमारे राजा के प्रति प्रेम भावना है और औरंगजेब के प्रति जो देशद्रोही है उसके प्रति गुस्सा है. देखिए, ये पुलिस पर हमला करना, पेट्रोल बम फेंकना, पत्थर फेंकना, हथियार से हमला करना, पुलिस के ऊपर हमला करना, फायर ब्रिगेड के ऊपर हमला करना, ये सोची समझी साजिश है. और इसीलिए जो सोची समझी साजिश से कानून व्यवस्था बिगाड़ने की कोशिश करेगा, कानून जो भी हाथ में लेगा उसको बख्शा नहीं जाएगा. મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી અને પાલક મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ નાયબ પોલીસ કમિશનર નિકેતન કદમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને તેમણે કહ્યું કે આ સમયે તેમના હાથમાં છરી પણ વાગી હતી. પોલીસની હાલની પ્રાથમિકતા આ પરિસ્થિતિને સંભાળવાની હતી.
તેથી બધા જ સોશિયલ મીડિયા સીડીઆરની તપાસ કરવામાં આવશે અને જ્યારે આ બધી ઘટનાઓ બની તો કેવી રીતે બની તેની माहिती पण આવનારા દિવસોમાં સામે લાવવામાં આવશે. जवळपास 34च्या वर पोलीस अधिकारी कर्मचारी हे जखमी झाले आहे कालच्या घटनेत. डीसीपी कदम आणि अजून 2 डीसीपी यांनाही गंभीर म्हणजे जास्त दुखापत आहे. कदम तर थोडक्यात वाचले, कुऱ्हाडीनंच त्यांना मारलेला आहे. त्या हातावर कुऱ्हाड गेली म्हणून ते ऑपरेट झाला. जर ते दुसरीकडे लागली असती एखाद वेळी धोकादायक परिस्थिती झाली असती. पोलिसांना जास्त मार आहे. एक पेशंट आहे ते आयसीयू मध्ये आहे. 3 पेशंटला जे नागरिक आहे त्यांना डिस्चार्ज झालाय. मला असं वाटतं की पोलिसांना जी गंभीर दुखापत झाली आहे तर पोलिसांनी काल ढाल म्हणून काम केलं. 2 समाजात मधात पोलीस असल्यामुळं आणि पोलिसांनी कोम्बिंग ऑपरेशन चांगल्या पद्धतीने केल्यामुळं थोडा पोलिसांना जास्त नुकसान झालं आहे. आता मी आवाहन केलं आहे नागपूरच्या जनतेला की सर्वांनी आता शांत राहावं. कुणी या ठिकाणी समाजामध्ये तेढ निर्माण करू नये. मगाही सांगितल्याप्रमाणे सोशल मीडियावरही आम्ही लक्ष देऊन आहोत आणि आता तणावपूर्ण शांतता काही ठिकाणी आहे. माननीय पोलीस आयुक्तांनी आणि पोलीस कमिशनर आणि कलेक्टर या सर्वांनी पूर्ण शहरावर लक्ष केंद्रित केलं आहे. शासनाने लक्ष केंद्रित केलं आहे. माननीय मुख्यमंत्री मिनिट टू मिनिट मुख्यमंत्री देवेंद्र फडणवीसजी मिनिट टू मिनिट या घटनेचे आढावा घेतात आहे. आणि आता आपण सर्वांना माझी विनंती आहे पत्रकार महोदयांनाही की सर्वांना सर्व समाज सर्व धर्माचे लोक सर्व पॉलिटिकल लोक सर्व NGO सर्व संस्था सर्वांनी नागपूर शहर शांत करण्याकरता नागपूरची सांस्कृतिक आणि सामाजिक विरासत नागपूरचे संस्कार जपण्याकरता काम करावं. कोणीही समाजाने समोर येऊ नये. ज्या पद्धतीने आम्ही सर्व हिंदू मुस्लिम सिख ईसाई एकत्र काम करतो, नागपूर शहरामध्ये सर्व एकत्रित सण साजरे करतो, पुढच्या काळातही आपण सर्व एकत्रित राहून जे समाजकंटक आहे ते समाजकंटक या पद्धतीने पोलिसांवर अटॅक करतात हे समाजकंटक शोधून काढले पाहिजे. सर्व समाज एकत्र आला, सर्व धर्म एकत्र आले तर समाजकंटक बदमाशी करू शकणार नाही. आणि म्हणून सर्वांना ढूंढून काढण्याचं काम पोलीस करतीलच, पण समाजाने आणि नागपूरच्या जनतेने पोलिसांना आणि प्रशासनाला सहकार्य केलं पाहिजे अशी विनंती करण्याकरता मी खास करून नागपूरमध्ये आलो आहे. मी नागपूरच्या जनतेला शांतता आणि पोलिसांना सहकार्य प्रशासनाला सहकार्य करावं अशी विनंती आम्ही करतो.